અમરેલી લેટરકાંડ મુદ્દે રાજનીતિ ગરમાઈ રહી છે। અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાને બદનામ કરવા મામલે ધરપકડ કરાઈ છે। પોલીસની કાર્યવાહીમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ બકાસિયા, પાયલ ગોટી સહિતના 4 લોકોની ધરપકડ બાદ પ્રથમ કોંગ્રેસે મુદ્દો ઉછાળ્યા બાદ ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા હતા। પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામ ટ્રસ્ટીઓને આરોપી પાયલ ગોટીને છોડવા મુદ્દે આગળ આવ્યા હતા અને જે પાયલ ગોટીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે। એક દિવસ પહેલા કોંગ્રેસ મહિલા નેતાજીની ઠુમ્મર જેલને ની મુલાકાત બાદ આજે અમરેલી ભાજપના સિનિયર નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની જિલ્લા જેલે પહોંચી પાયલ ગોટી સાથે મુલાકાત કરી ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા રાજકીય માહોલ ગરમાયો છે। અમરેલી ડોક્ટર ભરત કાનબારે કહ્યું હતું કે અમરેલીમાં જે ઘટના બની પાટીદાર દીકરીની કાયદામાંથી પસાર થવું પડ્યું છે। પાટીદાર સમાજ નહીં પણ તમામ સમાજ વ્યથિત થયા છે। આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ નોકરી કરતી હતી। આજીવિકા માટે બધા આગેવાનો દિલીપભાઈને મળ્યા અને કાયમી ધોરણે આજીવિકા થાય તે માટે મળ્યા અને દિલીપભાઈએ આ વિનંતીને સ્વીકાર કર્યો છે। દિલીપ સાહેબને મળવા આવ્યા કે આ સમાજની દીકરીને જે આ પ્રોબ્લેમમાં ફસાણા છે તો એમને હવે પછીનું જીવન કેમ સરસ રહે એના માટે જોબ માટે સાહેબ પાસે વિનંતી કરી તો અમારી વાત જાણી અને તુરંત એને સ્વીકારી છે। આ બદલ અમે લેવા પટેલ સમાજ, ખોડલધામ અને સર્વે આગેવાનો આભાર માનીએ છીએ। જે આ ઘટનાની અંદર છે એમને આર્થિક રીતે સદ્ધર થાય અને એનું જીવન નિર્વાહ થઈ શકે એ માટે સમાજને એક વિચાર આવ્યો અને આદરણીય દિલીપભાઈ સંઘાણી સમક્ષ આ વાત સમાજના બધા આગેવાનો મૂકી એમણે આ વાતની અંદર યોગ્ય પ્રતિભાવ આપ્યો। આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી એટલે આજીવિકા માટે એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો, બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવું એમને વિનંતી કરી અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો। અમરેલી દિલીપ સંઘાણીની ઓફિસમાં અમરેલી ખોડલધામ ટ્રસ્ટી વસંત મોવલિયા, લેવા પાટીદાર સમાજના પ્રમુખ દિનેશ પુવા, ભાજપ આગેવાન ડોક્ટર ભરત કાનબાર, શૈલેષ સંઘાણી, માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન પીપી સોજેત્રા સહિતના આગેવાનોએ દિલીપ સંઘાણી સાથે બેઠકો યોજી પાયલ ગોટીની આજીવિકા નોકરી બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।